પાટણ એલસીબી પોલીસે શંખેશ્વર તાલુકાના મનવરપુરા ગામની સીમમાં દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી પર દરોડો પાડી એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ વડા વીકે નાઈની સૂચના મુજબ એલસીબી પીઆઈ આરજી ઉનાગરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ શંખેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમીના આધારે મનવરપુરા ગામે અજીતજી વશરામજી ઠાકોરના ખેતરમાં રેડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન ચાલુ ભઠ્ઠી સાથે અજીતજી ઠાકોરને પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 5,560 લીટર દારૂ ગાળવાનો વોશ કિંમત 1,38,250, 90 લીટર દેશી દારૂ કિંમત 18,000 તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ 1,56,250 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ માટે તેને શંખેશ્વર પોલીસ સ્ટેશને સોંપાયો છે. જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્ક વાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ. શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો. જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ.